संतानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णसः यासां हरिकथोद्गीतं पुनाति ભુવનત્રયમ. શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી અને પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી શ્રીમદ ભાગવતના સત્સંગનું અવગાહન આપણે આજે કરીશું. આ બધા મહાનુભાવોના અનુગ્રહથી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3 અધ્યાયો સુધીનું આપણું ક્રમશઃ અવગાહન એ પૂજ્ય શાસ્ત્રી શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીના સૂચનથી, એમના આશીર્વાદથી આપણે 3 અધ્યાય પ્રથમ સ્કંદના અત્યાર સુધી શ્લોકોના અર્થ સાથે અને મહાનુભાવોએ આપેલા સમજ સાથે જોયા. આપણે એમાં પ્રથમ 3 અધ્યાય જે છે એમાં શ્રોતા અને વક્તાના જે હીન અધિકારી શ્રોતા વક્તા છે એનો નિર્દેશ પ્રથમ 3 અધ્યાયમાં આપણે જોયો છે. અને આ અધિકાર એ શ્રીમદ ભાગવતના શ્રવણ કીર્તન માટે છે. બીજા બધા વિષયોમાં અધિકારનું નિરૂપણ અહીંયા નથી. અને એ પ્રથમ 3 અધ્યાયમાં નૈમિષારણ્યની અંદર જે 88,000 ઋષિઓ છે એમના કુલપતિ શૌનકાદિ સાથે એ શ્રોતાઓ છે અને વક્તા તરીકે ઉગ્રશ્રવા સુતજી બિરાજ્યા છે. તો પ્રથમ અધ્યાય જ પ્રશ્નાધ્યાય હતો, જેમાં શૌનકાદિ ઋષિઓએ 6 પ્રશ્નો પૂછ્યા છે અને એનું નિરૂપણ 2 અધ્યાયમાં ક્રમશઃ ટૂંકાણમાં, અને 3જા અધ્યાયમાં છેલ્લા પ્રશ્નનો જવાબ કે ધર્મ કોને શરણે ગયો એ 3જા અધ્યાયમાં છેલ્લે આપણે આ બધા શ્લોકોના અર્થમાં જોયું છે. ભાગવતાર્થમાં પણ આપણે અવારનવાર એનું નિરૂપણ પ્રભુએ કરાયું છે. હવે 4થો અધ્યાય, ત્યાંથી શ્રીમદ ભાગવતના શ્રોતા વક્તા જે મધ્યમ અધિકારી છે એને સંબંધિત હવે આ અધ્યાયો અને શ્લોકોના અર્થો આપણે જોઈશું. અહીંયા મધ્યમ અધિકારી વક્તા તરીકે નારદજી છે અને શ્રોતા તરીકે વ્યાસ મહર્ષિજી છે. તો હવે 4થો અધ્યાય આપણે જોઈએ. ત્યાં શરૂઆત છે વ્યાસ ઉવાચ. ઇતિ બ્રુવાણં સંસ્તુય મુનિનાં દીર્ઘ સત્રીણાં વૃદ્ધઃ કુલપતિઃ સુતં બભૃચ શૌનકો બ્રવીત. એનો આપણે પહેલાં સંધિ વિચ્છેદ જોઈએ તો શૌનકો બ્રવીત, શૌનક અબ્રવીત. હવે અન્વય આપણે જોઈએ તો દીર્ઘ સત્રીણામ એટલે લાંબી સત્ર દીક્ષાવાળા, મુનિનામ
મુનિઓમાં વૃદ્ધ એટલે શ્રેષ્ઠ વડીલ, કુલપતિ એટલે કુલપતિ, બહવૃચ એટલે ઋગ્વેદી, શૌનક એટલે શૌનક, ઇતિ એ પ્રમાણે બ્રુવાણમ એટલે બોલતા, સૂતમ સૂતજીને, સંસ્તુય પ્રશંસીને, અબ્રવીત બોલ્યા. આ અન્વય થયો. હવે એનો અનુવાદ આપણે જોઈએ તો 1000 વર્ષના દીર્ઘકાલ પર્યંત ચાલતા સત્રની દીક્ષાવાળા મુનિઓની સભામાં બોલી રહેલા સૂત મુનિને વાણીથી સન્માનીને ઋગ્વેદના નિષ્ણાત વયોવૃદ્ધ કુલપતિ શ્રી શૌનક ઋષિ કહેવા લાગ્યા. આ જે નૈમિષારણ્યમાં કથાનો પ્રસંગ શરૂ થયો છે એનું અનુસંધાન અહીંયા વ્યાસ મહર્ષિજી કરાવે છે. સમગ્ર ભાગવતમાં વ્યાસ મહર્ષિજી ઉવાચ, વ્યાસ ઉવાચ બે જગ્યાએ જોવા મળે છે, બીજા અધ્યાયમાં અને બીજા ચોથા અધ્યાયમાં. તો કથાનું અનુસંધાન અહીંયા વ્યાસજીએ કરાયું. આમાં એક તો જે વાત કરી તે સૂતજીની વાત કરી અને બીજી શૌનક ઋષિનો ઉલ્લેખ કર્યો. શરૂઆતના અધ્યાયોમાં આપણે જોયું છે કે શૌનકાદી ઋષિઓ એમણે દીર્ઘસત્ર કર્યો છે, લાંબા સમય સુધી ચાલતું એક સત્ર કર્યું છે. અહીંયા જે યજમાન છે અને જે ઋત્વિજો છે તે એક જ છે, એટલે એને સહસ્રસમ સત્ર કહેવામાં આવ્યું. અન્ય જગ્યાએ જ્યારે સત્રો થતા હોય ત્યાં જે યજમાન હોય તે પણ જુદા હોય અને ઋત્વિજો પણ જુદા હોય. અહીંયા એ એક જ છે એવું અહીંયા કહેવા માગે છે. અને આ સત્ર એટલા માટે કે આ શૌનકાદી ઋષિઓએ સાંભળ્યું છે કે બ્રહ્માજીએ પણ આવું એક સત્ર કર્યું ત્યારે સત્રના અંતે પ્રભુનો અવતાર થયો હતો. એટલે આ ઋષિઓને પણ પ્રભુના પ્રાગટ્યની ઈચ્છા છે. ભગવાનનો જે આનંદ છે જેને સ્વર્ગ શબ્દથી શરૂઆતમાં ઓળખાયો, તો એ પ્રાપ્તિની અહીંયા ઈચ્છા છે. અહીંયા સ્વર્ગલોકની નહીં પણ સ્વર્ગનો જે આનંદ છે એવા અલૌકિક આનંદની પ્રાપ્તિની ઈચ્છા છે. તો આ સત્રની અંદર હવે પ્રશ્નો પૂછી લીધા છે બધા. એટલે શૌનક ઋષિ જે છે એ સન્માન કરે છે પણ વાણી દ્વારા સૂતજીનું. અને શૌનક ઋષિ આગળ વાત કરી છે એમાં તત્વસુધામાં પૂજ્ય દાદાજી એમ સમજાવે છે કે આ બીજું પ્રકરણ એટલે પ્રથમ સ્કંદ અધિકાર લીલા એમાં એક હીન અધિકાર એનું પ્રકરણ, બીજું પ્રકરણ મધ્યમ અધિકારીઓનું. તો હવે આ બીજું જે મધ્યમ અધિકારીનું પ્રકરણ છે એનો પ્રારંભ ચતુર્થ અધ્યાયથી થયો. પ્રથમ 3 અધ્યાય, પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય હીન અધિકારી શ્રોતા વક્તાનો હતો. અને હવે મધ્યમ અધિકારીની જે શરૂઆત છે એ આ ચોથા અધ્યાયથી આરંભ થાય છે. પ્રથમ 3 અધ્યાય જોયા જે હીન અધિકારીના, એમાં શૌનક અને સૂતનો પરિચય આપણને આ 3 અધ્યાયમાં જોવા મળે છે કે શૌનક કોણ છે, સૂતજી કોણ છે, એનો પરિચય પ્રથમ 3 અધ્યાયમાં આપણે જોયો છે. અને
જે તૃતીય કક્ષા એટલે ઉત્તમ અધિકારી છે, એ ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તાનો ખ્યાલ પણ આપણને આ હીન અધિકારી જે શ્રોતા વક્તાના પ્રસંગ છે તેમાં આપણને જોવા મળે છે. એટલે પ્રથમ 3 અધ્યાયમાં શૌનક અને સૂત એના પરિચયની વાત આપણે જોઈ, અને જે ઉત્તમ અધિકારી છે એનો ઉલ્લેખ પણ ત્યાં આપણને જોવા મળ્યો હતો. હવે આ મધ્યમ અધિકારી જે છે એનું આ દ્વિતીય પ્રકરણ થશે. ત્યાં વ્યાસ મહર્ષિજી શ્રોતા છે અને વક્તા એ નારદજી છે. આમાં બંને શ્રોતા અને વક્તા એ તો ભગવદ અવતારો છે. ભગવદ અવતાર છે એટલું નહીં, પણ વ્યાસ મહર્ષિજી જે શ્રોતા છે એમણે તો સમાધિમાં ભાગવતનું દર્શન કરીને શ્રીમદ ભાગવત સંહિતા, ભક્તોની સંહિતા, શાશ્વત સંહિતા પ્રગટ કરી છે. છતાંય એમનો ઉલ્લેખ મધ્યમ અધિકારી તરીકે, અને નારદજી અવતાર હોવા છતાં, પ્રભુને પ્રિય હોવા છતાં, દેવર્ષિ મેં પ્રિય, મને દેવર્ષિ નારદ બહુ પ્રિય છે આવું ભગવાન આજ્ઞા કરે છે, છતાં પણ મધ્યમ અધિકારમાં આ બંને ભગવદ અવતારોને મૂક્યા છે. એમાં એવું સમજાવે છે કે અનેક કાર્ય પ્રવૃત્તિ મનુષ્યને પ્રત્યેક કાર્યમાં શીઘ્રતા કરાવે છે અને એનાથી કાર્યરસની ક્ષતિ કરે છે. વ્યાસજી અને નારદજી એનું એક કાર્યની પ્રવૃત્તિ નથી, પણ એ બંનેની અનેક કાર્યમાં પ્રવૃત્તિ થઈ છે. એટલે શું થાય કે અનેક કાર્ય કરવા હોય એટલે કાર્ય શીઘ્રતાથી કરવા પડે, કાર્યમાં શીઘ્રતા આવે. એટલે જે પેલો કાર્યને લગતો રસ હોય ને એ રસ જળવાઈ ના રહે, ક્ષતિ આવે. આપણે જ આપણા લૌકિક જીવનમાં જોઈએ કે એક સાથે ઘણા કાર્ય કરવા જઈએ તો એક ચોક્કસ કાર્યમાં આપણું કોન્સન્ટ્રેશન રહેતું નથી, એ એક કાર્યને આપણે પૂર્ણ ન્યાય આપી શકતા નથી. આ આપણો પણ લૌકિકમાં અનુભવ છે. તો અહીંયા એ જ વસ્તુ બતાવી કે નારદજી છે એ નારદજીને તો પર્યટન કરવાનું છે, દક્ષનો શ્રાપ લાગ્યો છે, એક જગ્યાએ ટકી શકતા નથી, એટલે નારદજીએ અનેક સ્થાનોમાં પર્યટન કરવાનું છે. કોઈ એક જગ્યાએ સ્થિરતા નથી સિવાય દ્વારકા નગરી, જ્યાં કૃષ્ણનો પ્રભાવ છે, એટલે દક્ષના શ્રાપનો અભાવ છે, એટલે ત્યાં નારદજીની સ્થિરતા છે. બાકી નારદજીને તો અનેક સ્થાનોમાં પર્યટન કરવું પડે છે. આમ કોઈ એક કાર્ય નથી, પણ અનેક કાર્ય અહીંયા નારદજીના બતાવ્યા. એવી રીતે વ્યાસ મહર્ષિજીએ પણ એક વેદના 4 વિભાગ કર્યા, ત્યાર પછી મહાભારત લખ્યું, બ્રહ્મસૂત્રો પણ પ્રગટ કર્યા. તો આ રીતે વ્યાસ મહર્ષિજીએ પણ અનેક ગ્રંથોનું આલેખન કરવું પડ્યું છે. એટલે નારદજીને અનેક જગ્યાનું વિચરણ અને વ્યાસજીને અનેક ગ્રંથોનું આલેખન આ કાર્યની વ્યગ્રતા બતાવે છે. જેમ આપણે આગળ જ વાત કરી દાદાજીએ કે અનેક કાર્યો જે છે એ આપણને વ્યગ્ર બનાવે છે, કારણ કે શીઘ્રતા કરવી પડે છે. એટલે કાર્યની વ્યગ્રતા, એનાથી શું થાય? ચિત્તની વ્યગ્રતાનું સર્જન થાય. કાર્યમાં વ્યગ્રતા આવી, ચિત્તમાં વ્યગ્રતા આવે. અને ચિત્તની વ્યગ્રતાથી શું થાય? તો ચિત્તની વ્યગ્રતા એમાં જે શાંતિ છે એ શાંતિનો ભંગ થતો હોય છે, એટલે ચિત્ત સ્થિર રહેતું નથી. અને શાંતિ એનો ભંગ થાય, એની સાથે જે આનંદ છે એ આનંદ પણ ક્ષીણ થઈ જાય છે. શ્રવણ કીર્તન એ તો નિતાંત શાંતિ માગે છે. શ્રવણ અને કીર્તન એમાં નિતાંત શાંત ભૂમિકા હોય તો જ એ શ્રવણનો અને કીર્તનનો અપૂર્વ રસ માણી શકાય. જો નિતાંત શાંતિ ન હોય, આ બધું જ આપણે લૌકિકમાં અનુભવીએ છીએ કે શ્રવણ કીર્તનમાં આપણને રસ નથી પડતો, એ પણ આપણે જાણીએ છીએ, કારણ કે નિતાંત શાંતિ આપણી પાસે નથી. નિતાંત શાંતિ એટલા માટે નથી કે ચિત્તને શાંતિ નથી.
અને ચિત્તને શાંતિ એટલા માટે નથી કે આપણું ચિત્ત વ્યગ્ર છે. અને આપણું ચિત્ત વ્યગ્ર કેમ છે? તો આપણી જે કાર્ય છે એ કાર્યમાં વ્યગ્રતા આવી છે. અને કાર્યમાં વ્યગ્રતા એટલા માટે આવી છે કે એક સાથે અનેક કાર્યો કરવા આપણે તૈયાર થયા છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે આવી રીતે અપૂર્વ રસ એ અનેક કાર્યની વ્યગ્રતાથી મળી શકતો નથી. જો કે આ નિરૂપણ તો કેવલ ભાગવતના શ્રોતા વક્તાને સ્પર્શે છે. એટલે અહીંયા જે અધિકારની વાત કરી, વ્યગ્રતાની વાત કરી, એનો સંબંધ માત્ર ભાગવતના શ્રોતા વક્તા સાથે છે એવું દાદાજી કહેવા માગે છે. સમાજમાં બધાને આ વસ્તુ કદાચ લાગુ ન પણ પડતી હોય, પણ અહીંયા જે ઉલ્લેખ છે એ ભાગવતના શ્રોતા અને વક્તા માટે છે. શ્રી વ્યાસ અને નારદજી આમ તો પૂર્ણ છે, કારણ કે ભગવાદ અવતાર છે. ચોથા અધ્યાયમાં વ્યાસજીની ચિંતાનું નિરૂપણ અને નિવારણ છે. એટલે હવે આ અધ્યાયનો અર્થ પણ દાદાજી અહીંયા બતાવે છે. જે ભાગવતાર્થમાં આપણે અત્યારના ચાલી રહ્યા છે પ્રસંગો, એમાં આપણે ભાગવતાર્થમાં પણ 4, 5, 6 અધ્યાય એ સંપન્ન થવા આવ્યા છે. તો ત્યાં પણ આપણે આ જોયું છે કે ચોથા અધ્યાયનો અર્થ, એમાં વ્યાસજીની ચિંતાનું નિરૂપણ અને ચિંતાનું નિરૂપણ કર્યા પછી એનું નિવારણ કેમ થયું તે આપણે ચોથા અધ્યાયમાં જોવા મળે છે. અહીંયા કથાનો જે શરૂઆત છે એમાં વ્યાસ ઉવાચ છે. આવું બીજી વાર આવ્યું આ ચોથા અધ્યાયમાં. પ્રથમ અધ્યાયમાં, બીજા અધ્યાયમાં પણ એકવાર આવી ગયું છે. એટલે અહીંયા બીજી વખત વ્યાસ ઉવાચ એવું આવ્યું. તો સૂત મુનિનો પરિચય કરાવવા વ્યાસજી અહીંયા બોલે છે. સૂતજીને સંબોધન કરે છે સૌનકાદી ઋષિઓ. તો એ સૂતજીની ઓળખ કરાવી છે, સૂતજીનો પરિચય કરાવવો છે. માટે વ્યાસ મહર્ષિજી અહીંયા સૂતજીનો પરિચય કરાવી રહ્યા છે. એટલે વ્યાસજી બોલે છે માટે વ્યાસ ઉવાચ ફરીથી આવ્યું, કારણ કે સૂત મુનિનો પરિચય કરાવવો છે. હવે ભાગવત પૂર્ણ થતે ત્યાં સુધી વ્યાસ ઉવાચ એવું હવે જોવા નહીં મળે. 2 વખત ઉલ્લેખ વ્યાસ ઉવાચનો છે. હવે પછી વ્યાસ ઉવાચ એવું આપણને શ્રીમદ ભાગવતમાં જોવા નહીં મળે. અને એટલે જ કહ્યું ઇતિ બ્રુવાણમ, અર્થાત જે સૂતજી છે એ હજી પ્રસંગને વર્ણવી રહ્યા છે. એટલે એ મેં કહ્યું ને શરૂઆતમાં કે આપણે કથાનું અનુસંધાન કરવું છે. સૂતજી હજી કહી રહ્યા છે, પ્રસંગને વર્ણવો છે, માટે અહીંયા વ્યાસજી બોલી રહ્યા છે. પણ હવે થયું છે એવું કે આ વસ્તુ ચાલતી હતી, પણ સૌનક મુનિ જે શ્રોતા છે એમને ખૂબ ઉત્સાહ થયો, ખૂબ ઉલ્લાસ થયો છે શરૂઆતના 3 અધ્યાયની કથા સાંભળીને. એટલે અહીંયા વચમાં જ, મધ્યમાં જ સૌનક મુનિ બોલી ઉઠ્યા છે. આવી રીતનું સૂચન આ જોવા મળે છે. સંસ્તુય એ શબ્દ આપણે અહીંયા આ જોયો, ઇતિ બ્રુવાણમ સંસ્તુય. તો અહીંયા સૂતજીની સ્તુતિ તો ગ્રંથમાં લખી નથી. શરૂઆતમાં સૂતજીની હતી સ્તુતિ, પણ અહીંયા આ અધ્યાયમાં ગ્રંથમાં સ્તુતિ દેખાતી નથી. વક્તા શ્રોતાની પ્રશંસા કરે તે શોભ કરનાર લાગે માટે ઉપરથી સમજી લેવી. શા માટે અહીંયા સ્તુતિ નથી કરી એનું કારણ દાદાજી પોતાની રીતે સમજાવે છે કે વક્તા હોય એ વક્તા જો શ્રોતાની પ્રશંસા કરે તો એ યોગ્ય કહેવાય નહીં, એક શોભ કરાવનારું લાગે. અને એટલે અહીંયા વક્તાએ શ્રોતાની પ્રશંસા કરી છે એવું ઉપરથી આપણે સમજી લેવાનું. પણ વક્તા શ્રોતાની પ્રશંસા કરે તે યોગ્ય નથી, એટલે અહીંયા એ સ્પષ્ટપણે દેખાતું નથી. સૌનક મુનિ માટે અહીંયા 3 વિશેષણો બતાવ્યા. એટલે એ 3 વિશેષણોથી જ સૌનક મુનિની યોગ્યતાનું દર્શન અહીંયા કરાવી દીધું. સૌનક મુનિ માટે એવું કહ્યું
કે એક તો વૃદ્ધ છે, બીજું એક કુલપતિ છે અને ત્રીજું એ બ્રહ્મૃચ્ચ છે. તો જે 3 વિશેષણો આપ્યા યોગ્યતાના, એમાં વૃદ્ધ એટલે ઉંમરથી વૃદ્ધ નહીં, પણ અનુભવથી વૃદ્ધ. અનુભવથી વૃદ્ધ છે. બીજું વિવેકી છે, એટલે અનુભવી અને વિવેકી હોવું, આ જે ગુણ છે એ વૃદ્ધાવસ્થામાં હોવો જોઈએ. એટલે વ્યક્તિ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એક તો અનુભવી હોવો જોઈએ અને બીજો વિવેકી હોવો જોઈએ. એટલે શૌનક ઋષિમાં આ અનુભવ અને વિવેક બંને છે, માટે અહીંયા આ વૃદ્ધ વિશેષણ વાપર્યું એવું દાદાજી આપણને સમજાયું છે. આ વૃદ્ધાવસ્થાના લક્ષણ છે. ત્યાર પછી કુલપતિ કયું? તો કુલપતિની વ્યાખ્યા શાસ્ત્રોમાં એવી આપી છે કે જે 10,000 વિદ્યાર્થીઓને વિના વેતન લીધે અન્ન, જ્ઞાન અને વસ્ત્ર, આ અને ચોથો સંસ્કાર, અન્ન, જ્ઞાન, વસ્ત્ર અને સંસ્કાર, આ 4નું વિતરણ જે વ્યક્તિ 10,000 વિદ્યાર્થીઓને વિના વેતને કરતો હોય, આનું નામ કુલપતિ કહેવાય. અત્યારના સમયે કહેવાતા કુલપતિ સાથે અહીંયા કોઈ સંબંધ નથી, પણ જે આ પ્રસંગ ચાલી રહ્યો છે નૈમિષારણ્યમાં, ત્યાં જે 88,000 ઋષિઓના જે કુલપતિ છે, ત્યાં કુલપતિની વ્યાખ્યા આવી સમજાવી છે કે 10,000 વિદ્યાર્થીઓને જે કોઈપણ જાતના વેતન લીધા વગર અન્ન, જ્ઞાન, વસ્ત્ર અને સંસ્કારનું વિતરણ કરે, એનું નામ કુલપતિ કહેવાય છે. અને બહૃચ જે વિશેષણ વાપર્યું એનો અર્થ એ કે ઋગ્વેદમાં નિપુણ છે. આ શૌનક ઋષિ એ ઋગ્વેદી છે, ઋગ્વેદમાં નિપુણ છે. તો અહીંયા વ્યાસ મહર્ષિજી જે શૌનક મુનિ છે, કુલપતિ, એમની અહીંયા ઓળખ વ્યાસજી આપી અને શૌનકની ઓળખ આ રીતે 3 વિશેષણો દ્વારા વ્યાસજીએ કરાવી. હવે શૌનક ઋષિની ઓળખ કરાયા પછી હવે શૌનક ઋષિ બોલી રહ્યા છે. શૌનક ઋષિ શું બોલે છે, બીજો શ્લોક આપણે જોઈએ. સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથાં ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન શુક. અહીંયા સંધિ વિચ્છેદમાં આવશે યદાહ એટલે યત વત્તા આહ. હવે એનો બીજા શ્લોકનો અન્વય જોઈએ. તો મહાભાગ એ પૂર્ણ ભાગ્યવાન, વદતામ વર એટલે વ્યાખ્યાતાઓમાં જે શ્રેષ્ઠ છે, સૂત સૂત 2 વખત, હે સૂતજી, ભગવાન શુક, ભગવાન શ્રી સુખદેવ મહારાજે યત જે પુણ્યામ પુણ્યજનક ભાગવતીમ શ્રીમદ ભાગવતની કથામ કથાને આહ કહી હતી, એટલે પરીક્ષિત રાજાને કહી હતી, નહ એટલે અમને, વદ એટલે કહો. હવે એનો આપણે અનુવાદ જોઈએ તો શૌનક ઋષિ કહે છે કે વક્તાઓમાં શ્રેષ્ઠ કુશલ વક્તા અને પરમ ભાગ્યશાળી હે સૂત મુનિ,
ભગવાન શ્રી સુખદેવે જે પુણ્યમયી શ્રીમદ ભાગવત કથા વર્ણવી છે તે આપ અમને કહો. અહીંયા 2 વખત સૂત સૂત 2 વખત બોલ્યા છે. શાસ્ત્રીજીએ સમજાવ્યું છે કે જ્યારે અતિશય પ્રેમ આદર ઉભરાય ત્યારે આપણે પણ ઘણી વખત સંબોધન 2 વખત કરતા હોય છે. જેમ એક છોકરું પપ્પાને ઘણા વખતે જુએ અને દોડતો હોય તો પપ્પા પપ્પા કે મમ્મી મમ્મી એમ 2 વખત બોલે છે. જે અંદરનો ઉત્સાહ અને આનંદનો આવેગ છે ને એમાં આ 2 વખત બોલાય છે. એમાં અહીંયા 3 અધ્યાયની કથામાં જે સૌનકાદી ઋષિઓની જિજ્ઞાસા વગેરે જે છે એ જે સંતોષાઈ છે એનો જે આનંદ છે અને હવે આગળ બીજું સાંભળવું છે જે સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું છે તે, એટલે અહીંયા 2 વખત સૂત સૂત કહ્યું. અને એ સૂતજી કેવા છે તો એક તો વક્તાઓમાં શ્રેષ્ઠ છે, એટલે કુશળ વક્તા છે અને એ પરમ ભાગ્યશાળી પણ છે, કારણ કે એમને આ ભાગવત કથા સાંભળવા શીખવા મળી છે સુખદેવજી પાસે. તો હવે એ એમના વક્તૃત્વને વક્તાને એપ્રિસિએટ કરીને અહીંયા એપ્રિસિએશન છે. આ કોઈ ફ્લેટરી નથી, પણ સૂતજીમાં આ વસ્તુ છે એ જોઈને એને એપ્રિસિએટ કરીને પછી કહે છે કે હવે આપ ભાગવતની પુણ્ય કથા જે સુખદેવજીએ કહી છે પરીક્ષિતને કથા વર્ણવી છે તે આપ અમને કહો. અહીંયા દાદાજી સમજાવે છે તત્વસુધામાં કે સૂત એટલે શું, સૂત કોને કહેવાય? તો જે વ્યાસજીના સંદેશાથી સમાજને શુભ કર્મમાં પ્રેરે છે એ જ સૂત છે. બહુ સુંદર અર્થ દાદાજીએ કર્યો છે કે સૂયતિ પ્રેરયતિ શુભે કર્માણી વ્યાસ શિક્ષયા લોકાન ઇતિ સૂત. એટલે જે વ્યાસજીનો સંદેશો છે એ સમાજ સુધી પહોંચાડે છે અને એ સમાજને પછી શુભ કર્મમાં દોરી જાય છે, પ્રેરી જાય છે. આનું નામ સૂત કહેવાય. તો અહીંયા સૂતની ખૂબ સુંદર સમજ દાદાજી આપી. અને એ સંબોધનના શબ્દો જે છે એ 2 વખત અહીંયા બોલાયા. તો જ્યારે 2 વખત એ શબ્દો બોલાય એને સાહિત્યની ભાષામાં વિપ્સા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિપ્સા કરી એટલે 2 વખત સંબોધન કર્યું છે. અને સૂતજીને ભેટમાં મૂકવાની સામગ્રી તો સૌનક પાસે નથી. સૂત ભેટ લેતા પણ નથી, પણ સૂત 2 વખત બોલીને આ આદરની ભેટ કરી. શરૂઆતમાં જ આપણે જોયું ને કે 2 વખત જે બોલ્યા તો સૂત ભેટ લેતા પણ નથી અને સૌનક પાસે ભેટ આપવા જેવું અત્યારે કંઈ છે પણ નહીં, પણ કંઈક ભેટ તો કરવી જ છે. તો આ 2 વખત જે બોલ્યા એમાં આદર વ્યક્ત કર્યો. તો આદરની ભેટ સૌનકે આ સૂત વક્તાને કરી દીધી છે. મહાભાગ કહ્યું એનું કારણ કે આપ ભગવાન છો. ભગવાન કેમ છો? તો આપે આ લલિત અક્ષરે લખી ભાગવત ભેટમાં આપવું જોઈએ, તેને બદલે આપને કેવલ કથા કીર્તનથી આપવાનું છે. એટલે જે આપ ભાગ્યવાન છો તો ભાગ્યવાન એટલા માટે કે આ શ્રીમદ ભાગવત જે છે એ કથા કીર્તનથી આપને આપવાનું છે. એ મહાભાગ સંબોધનથી જ એમને સૂચ્યું છે. વળી નહ એટલે સંસ્કૃતમાં જે વિભક્તિ હોય પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ, અહીંયા ચોથી વિભક્તિ અહીંયા ન લખી. એનો અર્થ એ કે અમને વિપ્રોને સંભળાવવાથી તો આપને ભાગવતનું દાનનું પણ પુણ્ય મળશે. અહીંયા તમે અમને જે આ ભાગવત સંભળાવી રહ્યા છો એટલે અમને તો લાભ છે જ,
પણ સાથે સાથે અમે વિપ્રો તો સાંભળીએ જ છીએ, પણ આપને પણ આ ભાગવતનું જે દાન તમે અમને કરી રહ્યા છો એનું પુણ્ય પણ આપને મળશે. આમ આપ મહાભાગ્યવાન છો. અને અમને શું પ્રાપ્ત થશે તો અમે આ સાંભળીશું, તો સાંભળવાથી અમારામાં ભાવની ભક્તિ વધશે અને જે અમારું પુણ્ય છે એ પુણ્ય પણ અમને અમારું વધશે. તો આ રીતે બીજા શ્લોકની અંદર દાદાજીએ આટલી વસ્તુ આપણને સમજાવી છે. હવે ત્રીજો શ્લોક આપણે જોઈશું. કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંહિતામ મુનિઃ. અહીંયા સંધિ વિચ્છેદમાં પ્રવૃત્તિયમ, ત્યાં પ્રવૃત્ત અને યમ એ સંધિ છૂટી પડશે. હવે એનો અન્વય જો આપણે જોઈએ તો યમ એટલે આ એટલે કે શ્રીમદ ભાગવત કથા. કસ્મિન યુગે, કયા યુગમાં, વા એટલે અને, કસ્મિન સ્થાને, કયા સ્થાનમાં, કેન હેતુના, કયા કારણથી, પ્રવૃત્તા શરૂ થઈ, કુતઃ સંચોદિત કોનાથી પ્રેરાયેલા, કૃષ્ણ મુનિ અર્થાત શ્રી કૃષ્ણ દ્વૈપાયન મુનિને, સંહિતામ સંહિતાને, કૃતવાન એટલે રચી. એનો આપણે અનુવાદ જોઈએ તો આ શ્રીમદ ભાગવત કથા કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા કારણથી પ્રવૃત્ત થઈ, તેમજ કોની પ્રેરણાથી શ્રી કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિએ આ પરમહંસોની સંહિતાને રચી. તો અહીંયા આ ત્રીજા શ્લોકમાં બધા પ્રશ્નો પૂછ્યા છે જે શ્રીમદ ભાગવતની કથાના અનુસંધાનમાં છે કે કયા યુગમાં, કયા સ્થાનમાં અને કયા કારણથી થઈ, અને એ રચનાર વ્યાસ મહર્ષિજીને કોની પ્રેરણા થઈ, અને આ ભાગવત તો પરમહંસોની સંહિતા છે. એનો ઉલ્લેખ થયો અહીંયા વ્યાસજી માટે કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ એવો શબ્દ છે. કૃષ્ણ શબ્દ વ્યાસજી માટે અહીંયા છે. વ્યાસજીને પણ કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા છે, કારણ કે દ્વીપમાં આજુબાજુ પાણી હોય અને વચ્ચે જમીન હોય, એ બેટ, એ દ્વીપ, એમાં વ્યાસ મહર્ષિજીનો જન્મ થયો છે એટલે દ્વૈપાયન છે. અને અહીંયા કૃષ્ણ દ્વૈપાયન તરીકે વ્યાસ મહર્ષિજી જ છે. અને મહાપ્રભુજીએ તો ત્યાં સુધી આજ્ઞા કરી છે કે જેટલા પુરાણો છે એ પુરાણો લખનારા, શ્રીમદ ભાગવત લખનારા આ એક જ વ્યાસ છે, અને જે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તરીકે ઓળખાય છે. તો અહીંયા દાદાજી શું આજ્ઞા કરે છે તે જોઈએ કે આ બીજા શ્લોકથી 4 પ્રશ્નો છે કે એક તો શ્રીમદ ભાગવત સી વસ્તુ છે. જો આ બધી જ વસ્તુ ભાગવતાર્થમાં આપણે આગળ ચોથા અધ્યાયની શરૂઆતમાં જોયેલી જ છે કે જે પ્રશ્નો 4 પૂછ્યા છે ભાગવતના હેતુ સંબંધી, એના કર્તા સંબંધી, એના વક્તા સંબંધી, આ બધું આપણે ભાગવતાર્થમાં જોયું છે. જ અહીંયા આપણે આ ફરી જોઈ રહ્યા છે કે શ્રીમદ ભાગવત સી વસ્તુ છે, એના કર્તા કોણ છે, એના વક્તા કોણ છે, અને શ્રોતાના સંબંધથી મળીને આ 4 પ્રશ્નો પૂછ્યા છે. આચાર્ય ચરણે પણ ભાગવતાર્થમાં આ વસ્તુનો નિર્દેશ કર્યો છે. યદાહ ભગવાન શુકઃ, આ જે પ્રશ્ન છે એનાથી ભાગવત સંબંધી પ્રથમ પ્રશ્ન થયો. આ શ્લોકમાં
આપણે ત્રીજા શ્લોકમાં જે શરૂઆતમાં જે આપણે જે જોયું છે કે યદાહ ભગવાન શુક, બીજા શ્લોકમાં જે આવ્યો શબ્દ કે યદાહ ભગવાન શુક, એટલે શુકે જે પરીક્ષિતને કહ્યું તે, એટલે આ બીજા શ્લોકથી લઈને હવે જે આપણે શ્લોકો જોઈશું એમાં ભાગવત સંબંધી પ્રશ્ન આવ્યો. એમાં પહેલો જે આવ્યો તે અહીંયા આવ્યો, પ્રથમ પ્રશ્ન એ આવ્યો કે ભાગવત સંબંધી પ્રથમ પ્રશ્ન અહીંયા થયો કે શુકે જે કહ્યું તે અમને કહો. એટલે અહીંયા આ ભાગવત સંબંધી પ્રથમ પ્રશ્ન અહીંયા યદા ભગવાન શુકમાં એટલે બીજા શ્લોકમાં આપણને જોવા મળે. હવે ત્રીજા શ્લોકની અંદર એના કર્તા સંબંધી પ્રશ્ન આવ્યો, કોણે કર્યું. કાળ સંબંધી પ્રશ્ન આવ્યો કે ક્યારે થયો, કયા સમયમાં થયો તે પૂછાયું, કયા સ્થાનમાં થયો તે પૂછાયું, કયા હેતુથી થયો, કોની પ્રેરણાથી થયો. તો આ ભાગવતની રચના બની, આ બધા ભાગવત સંબંધી આટલા પ્રશ્નો પૂછાયા છે. એટલે એનું કારણ શું છે કે ગ્રંથ લખવામાં પણ જો તીર્થ ક્ષેત્ર તપોવન હોય તો વધુ સાત્વિકતા આવે, અને વધુ સાત્વિકતાના લીધે વધારે ને વધારે ભક્તિરસ આવે. હવે સમય પણ જો બ્રહ્મકાળ હોય, સતયુગ વગેરે હોય તો પણ આ ગ્રંથની અંદર પવિત્ર ગાથાઓ આવે. એટલે અહીંયા જે સમય કાલ પૂછ્યો છે, તીર્થક્ષેત્ર પૂછ્યા છે, એનું કારણ એ કે ગ્રંથમાં એની પવિત્રતા આવે છે, ગ્રંથમાં ભક્તિનો રસ ઉભરાય છે. માટે આ અહીંયા યુગ સંબંધી, કાલ સંબંધી, દેશ સંબંધી પૂછવાનું કારણ આવું છે એવું દાદાજી સમજાવે છે. હવે આપણે આગળનો ચોથો શ્લોક જોઈશું. તસ્ય પુત્રો મહાયોગી સમદૃક્ નિર્વિકલ્પક એકાંતમતિરુન્નિદ્રો ગૂઢો મૂઢ ઇવેયતે. અહીંયા સંધિ વિચ્છેદમાં એકાંત મતિરુન્નિદ્રો, એકાંત મતિહિ ઉન નિદ્રો, આમ સંધિનો વિચ્છેદ થશે. અને ઇવેયતે શબ્દમાં ઇવ વત્તા ઈયતે, એટલે હવે ચોથા શ્લોકની અંદર આપણે સંધિ વિચ્છેદ જોયો, એનો અન્વય જોઈએ તો તસ્ય એટલે તેમના, પુત્ર એટલે પુત્ર, મહાયોગી એટલે મહાયોગી, સમદૃક એટલે સમદ્રષ્ટિવાળા, નિર્વિકલ્પક એટલે નિર્વિકલ્પ જ્ઞાનવાળા, એક જાતની સમાધિ છે, નિર્વિકલ્પ સમાધિ છે, એ જ્ઞાનવાળા. એકાંતમતિહિ એટલે જેમની સ્થિત પ્રજ્ઞતા છે, જેમની બુદ્ધિ સ્થિર છે, જે ગીતામાં સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા એ બધું અર્જુને પૂછ્યું છે. તો અહીંયા સ્થિત પ્રજ્ઞ છે. ઉન્નિદ્રહ નિદ્રા રહિત એટલે જે જાગરૂક છે. ગૂઢ ગુપ્ત સ્થાન વાસી, મૂઢ ઇવ મૂળ હોય તેવા, ઈયતે એટલે જણાય છે. એટલે આ ચોથા શ્લોકનો આપણે અનુવાદ જોઈએ તો તે વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી તો મહાયોગી છે, સમદર્શી છે, નિર્વિકલ્પ છે, એટલે નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, એકાંત નિવાસમાં મનવાળા છે, સદા જાગૃત છે, પ્રસિદ્ધિમાં ન આવે એવા છે, અને તદ્દન મૂળ જેવા જણાય છે. તો શરૂઆતના પ્રશ્નોમાં ભાગવત સંબંધી પ્રશ્ન પૂછો. હવે અહીંયા જે ભાગવતના વક્તા છે એના માટે આ વિશેષણો બધા આપ્યા છે, કારણ કે ભાગવતના વક્તા તો
સુખદેવજી છે. તો સુખદેવજી એક તો વ્યાસજીના પુત્ર છે, બીજું એ મહાયોગી છે, ત્રીજું એ સમદર્શી છે. આ વૈષ્ણવતાનું લક્ષણ છે. જેમ નરસિંહ મહેતાએ પણ વૈષ્ણવજીની વ્યાખ્યાઓ કરી, જેમાં સમદર્શી એ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો સમદર્શી છે અને નિર્વિકલ્પ સમાધિમાં એ રહે છે. એ હંમેશા એકાંત નિવાસ કરનારા છે. એમનું મન એકાંત નિવાસ જ ઝંખે છે અને સદાય જાગૃત છે. એમને ઊંઘ નથી, જાગૃત છે. અર્જુને પણ પોતાની નિદ્રાને જીતી લીધી છે. ગુડાકેશ જેને કહેવામાં આવે, ગુડાકેશ તો સદા જાગૃત છે. બીજું, એમને પ્રસિદ્ધિમાં આવવું ગમતું નથી અને આટલી બધી એમનામાં પર્સનાલિટી છે તો એ કહે છે કે તદ્દન મૂળ જેવા જણાય છે. આટલા મહાયોગી છે પણ કેવા દેખાય છે? મૂળ જેવા દેખાય છે. તો ત્યાં એનો અનુવાદ આપણે જોયો. હવે આ શ્લોકો, ચોથા શ્લોકની સંગતિ પાંચમા શ્લોકમાં પણ છે. તો એ પાંચમા શ્લોકને આપણે જોઈશું જ આજે. પણ ચોથા અને પાંચમા શ્લોકમાં સુખદેવજીને સ્પર્શતી પ્રશ્નાવલીઓ છે. એટલે ચોથા શ્લોકમાં પણ છે, પાંચમો શ્લોક હવે જોઈશું, એમાં પણ સુખદેવજીના સંબંધી વાત આવશે. તો ચોથા શ્લોકમાં અહીંયા 7 વિશેષણો વાપર્યા છે અને એક વિશેષણ છે એ પાંચમા શ્લોકમાં આપણને જોવા મળશે. આપણે પછી જોઈશું, પણ અત્યારના ચોથા શ્લોકનું આપણું ઓગાન ચાલી રહ્યું છે. તો એમાં 7 વિશેષણો જોવા મળશે અને એક વિશેષણ પાંચમામાં જોવા મળશે. તો અહીંયા આ 7 વિશેષણ અને પાંચમું વિશેષણ પાંચમા શ્લોકમાં. તો અહીંયા આ સુખદેવજીના 8 ગુણોનું આ રીતે નિરૂપણ થશે. એટલે ચોથો અને પાંચમો શ્લોક જ્યારે સંપન્ન થશે ત્યારે સુખદેવજીના 8 ગુણો છે એનું વર્ણન આપણને જોવા મળશે. તો એનું કારણ યોગ જે છે ને એ અષ્ટાંગ યોગ છે. યોગના 8 અંગો બતાવ્યા છે. એટલે યોગના અષ્ટાંગ એમને સાધી શક્યા છે. યોગી છે, મહાયોગી છે ને, એટલે યોગના 8 અંગો એમણે સાધ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ, ધારણા, સમાધિ, આ જે 8 અંગો છે એ એમને સાધ્યા છે. એટલે અહીંયા 8 પદો ઓળખવા માટે મૂક્યા છે. અથવા તો જે 8 ઐશ્વર્યો છે જેનું વર્ણન યમનાષ્ટકમમાં આપણને જોવા મળે છે. તો એ 8 ઐશ્વર્યો જેમને વર્યા છે, અથવા તો જે 8 સિદ્ધિઓ પણ યમનાષ્ટકમાં બતાવી છે. તો 8 સિદ્ધિઓના જે સ્વામી છે તે દર્શાવવા માટે અહીંયા 8 પદો છે. એટલે સુખદેવજી માટે ચોથો શ્લોક અને પાંચમો શ્લોક એ બંને ભેગા કરીને 8 વિશેષણો જે વાપર્યા છે એનું કારણ દાદાજી એવું બતાવે છે કે યોગી છે એટલે અષ્ટાંગ યોગ એમને ધારણ કર્યો છે. 8 ઐશ્વર્યો છે અને 8 જે છે તે સિદ્ધિઓ એમની અંદર બિરાજે છે. બીજું, પુત્ર કહ્યું તો પુત્રની સંધિ છૂટી પડે છે. પૂમ નામના નરકમાંથી તાર્યાનું નામ પુત્ર કહેવાય. તો અહીંયા નરકમાંથી પણ બચાવનાર એવા સુખદેવજીને અહીંયા પુત્ર તરીકે ઓળખાયા. મહાયોગી છે. મહાયોગી એટલે એ પોતે તો અંતર્મુખ છે પણ બીજાને તારે છે. જે પોતે તરે તે યોગી છે, પણ જે બીજાને પણ તારે તે મહાયોગી છે. ત્યાર પછી કહ્યું કે સમદ્રુક એટલે એમની દ્રષ્ટિમાં કોઈ જાતનો ભેદ નથી. એટલે સમદર્શી છે. એટલે વક્તા અને શ્રોતાના ભેદભાવથી પણ એ પર છે. આ બધા ભેદ આપણા માટે છે પણ એમના માટે તો આ કોઈ ભેદ નથી, બધા સમાન છે. નિર્વિકલ્પ છે એટલે વિક્ષેપ અવસ્થામાં ન રહેનારા. એટલે એમની અવસ્થા એવી છે કે કોઈ વસ્તુ એમને વિક્ષેપ કરી શકતી નથી. આનું જ નામ નિર્વિકલ્પ સમાધિ એવું કહેવાય. તો એમને કોઈ પણ અવસ્થામાં કોઈ જાતનો વિક્ષેપ થતો નથી.
એકાંતમતી છે, એટલે એ પોતે એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. જનસમૂહમાં એ આવતા નથી, અર્થાત એ પોતે વિરક્ત છે. ત્યાર પછી ઉન્નિદ્રહ એટલે એ સમાધિમાં જ રહે છે. એમને નિદ્રા નથી, એમની નિદ્રા એ સમાધિ છે. અને ગૂઢ છે એટલે એ બીજાના સંગમાં રહેતા નથી. મૂળ છે, મૂળ એટલે મુનિવ્રત નિષ્ઠ છે. જેમ આપણે 5મા સ્કંદમાં ઋષભદેવજીની વાત જોઈ તો ત્યાં પણ એ પોતે મૂળ જેવા દેખાય છે, કારણ કે એ પોતે એક મુનિવ્રત ધારીને બેઠા છે. કોઈ એમની પાસે ન આવે એવું એમનું આચરણ છે. તો આ અર્થમાં મૂળ છે કે લોક સંગ એને એ દૂર કરવા માટે મથનારા આવા, એટલે પોતે દેખાવ મૂળ જેવો કરે કે જેથી કોઈ એમની પાસે જાય નહીં. તો આ મુનિવ્રત કહેવાય. આ મુનિવ્રતમાં નિષ્ઠા છે, માટે અહીંયા મૂળ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો આવા અંતર્મુખ 8 ગુણવાળા વક્તા કેમ થઈ શકે? તો એના ઉત્તરમાં કહેશે કે આવી કક્ષાના જ ભાગવતના વક્તા થઈ શકે. આવા જે ગુણ હોય તે જ ભાગવતના વક્તા થઈ શકે. અહીંયા જે પુત્ર છે એ આ સુખદેવજીને પુત્ર તરીકે ઓળખાયા, અને એના માટેના 8 લક્ષણો બતાવ્યા છે, 7 લક્ષણો. અને હવે જે અહીંયા વિશેષણ આવશે એ આપણને 8મા શ્લોકમાં જોવામાં મળશે. એ આપણે પછી આ શ્લોકની અંદર આપણે 5મા શ્લોકમાં આપણે જોઈશું. તો અહીંયા જે વક્તા સુખદેવજી છે, સુખદેવજી સંબંધી અહીંયા 4થા શ્લોકની અંદર આપણે આ બધું જોયું અને દાદાજીએ સમજાવ્યું. અને હવે જે એક વિશેષણ જે બાકી રહી ગયું છે 8મું, એનો ઉલ્લેખ 5મા શ્લોકની અંદર શૌનકજી કરી રહ્યા છે. દૃષ્ટ્વાનુયાંત મૃષિમાત્મજ મપ્યનગ્નમ દેવ્યો વ્રિયા પરિદધૂર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ સ્ત્રી પુંવિદા નતુ સુતસ્ય વિવિક્ત દૃષ્ટિ. અહીંયા સંધિ વિચ્છેદ થશે. દ્રષ્ટાનું યાંત મૃષિમાત્મજ મપ્ય નગ્નમ. આ આખો જે શબ્દ છે એમાં દૃષ્ટવા અનુયાંતમ ઋષિમ આત્મજમ અપી અનગ્નમ, આ આખા શબ્દની સંધિ આ રીતે છૂટી પડશે. પછી પરિદધુર્ન, તો ત્યાં પરિદધુહુ અને ન એ સંધિ છૂટી પડશે. અને જગદુસ્ત વાસ્તિ જગદુહુ તવ અસ્તિ અને તદ વિક્ષ્ય તદ વિક્ષ્ય. તો આટલા સંધિ વિચ્છેદ આ શ્લોકમાં આપણને જોવા મળે છે. હવે એનો અન્વય જોઈએ તો આત્મજમ એટલે પુત્રની, અનુયાંતમ પાછળ પાછળ જતા, અનગ્નમ અપી વસ્ત્ર ધારણ કરેલ છતાં પણ, ઋષિમ વ્યાસજીને, દૃષ્ટવા જોઈને, દેવ્ય એટલે સ્ત્રીઓ, રિયા લજ્જાથી, પરિદધુહુ વસ્ત્રોને પહેરી લેતી હતી, સુતસ્ય ન પુત્રની લજ્જાથી ન પહેર્યા. અહીંયા જોજો સૂત શબ્દ રસ્વ છે. અહીંયા સૂત એટલે પુત્ર એવો અર્થ કરવાનો છે આપણે. સુતસ્ય ન પુત્રની લજ્જાથી ન પહેર્યા. તત ચિત્રમ તે આશ્ચર્ય બિનાને, વિક્ષ્ય જોઈને,
મુનૌ પૃચ્છતિ, વ્યાસ મુનિને પૂછ્યું ત્યારે જગદુહુ, અપ્સરાઓ બોલી, તવ આપને સ્ત્રી પુંભિદા અસ્તિ, સ્ત્રી પુરુષનો તફાવત છે. વિવિક્ત દૃષ્ટે, વિવેક દ્રષ્ટિવાળા, સુતસ્ય તું ન, પુત્ર સુખદેવને તો ભેદભાવ નથી. આ આપણે અન્વયાર્થ જોયો. હવે એ અન્વયાર્થ જોયા પછી એનો અનુવાદ જોઈએ તો પરમહંસ બની દિગંબર અવસ્થામાં ચાલ્યા જતા પુત્ર સુખદેવજીની પાછળ વસ્ત્રો ધારણ કરીને જઈ રહેલા મહર્ષિ વ્યાસજીને જોઈને લજ્જાન્વિત બનેલી દેવાંગનાઓએ વસ્ત્રો ધારણ કરી લીધા, પરંતુ નગ્ન સુખદેવજીને જોઈને ન પહેર્યા. ત્યારે તેમના આ આશ્ચર્યકારક વર્તનને જોઈને મહર્ષિ વ્યાસે પૂછ્યું કે આમ કેમ? તેના ઉત્તરમાં સ્ત્રીઓએ કહ્યું કે સ્ત્રી પુરુષોનો તફાવત આપની દ્રષ્ટિમાં છે, પરંતુ વિવેક વૃત્તિવાળા આપના ચિરંજીવીમાં એવી ભેદ દૃષ્ટિ નથી. આ આખો પ્રસંગ એવો છે કે સુખદેવજી 16 વર્ષ માં અરણીના ગર્ભમાં બિરાજ્યા છે, કારણ કે એમને સંઘનો ડર છે. આમ તો વ્યાસજી ઋષિ છે, એમના ત્યાં દુસ્સંગનો સવાલ જ નથી, પણ છતાંય સુખદેવજીને બીક છે કે મને સંગ દોષ લાગશે. એટલે 16 વર્ષ માના ઉદરમાં રહ્યા પછી જ્યારે વિનંતી કરવામાં આવી કે તમને એ સંસર્ગ દોષ નહીં લાગે, ત્યારે સુખદેવજી પધાર્યા છે, પણ તરત જ જે ઓર છે ગળે નાખીને એ ચાલી નીકળ્યા છે. એમના સંસ્કાર પણ થયા નથી, કારણ કે સંસ્કારની એમને જરૂર નથી. શંકરનો અવતાર છે. પણ પિતા વ્યાસજીને આ ભાગવત જેવી અમૂલ વસ્તુ પુત્રને આપવી છે, અને પુત્ર લીધા વગર ભાગે છે, એટલે પિતાને ગમતું નથી. એટલે પિતા પુત્ર પુત્ર કરીને પાછળ દોડે છે, પુત્ર આગળ આગળ દોડે છે, પિતા પાછળ પાછળ. ત્યાં રસ્તામાં એક સરોવર આવે છે, ત્યાં દેવ સ્ત્રીઓ સ્નાન કરતી હતી. તો દોડતા સુખદેવજી જે નગ્ન અવસ્થામાં છે, કારણ કે એ પરમહંસ છે, એટલે પરમહંસ હોવાથી દિશાઓ જ એમના વસ્ત્ર છે, એટલે દિગંબર છે. દિગંબર એટલે નગ્ન નહીં, પણ દિશાઓ જેના વસ્ત્ર છે. અને એટલા માટે કે કારણ કે પરમહંસ છે, અને પરમહંસ એને કહેવાય કે જેને જગતના દરેકે દરેક પદાર્થોમાં બ્રહ્મના જ દર્શન થતા હોય, આનું નામ પરમહંસ કહેવાય. હંસ અને પરમહંસનો ભેદ શાસ્ત્રીજીએ સમજાયેલો કે હંસમાં નિરક્ષીર વિવેક હોય, એટલે આત્મા અને આત્મા સંબંધી નથી. આત્મા અને અનાત્મ જે વસ્તુનો ભેદ જુએ એ હંસ છે, પણ પરમહંસ તો જેને દરેક જગ્યાએ બ્રહ્મના જ દર્શન થાય છે. તો અહીંયા સુખદેવજી પરમહંસ છે, એટલે એમની દ્રષ્ટિમાં સ્ત્રી કે પુરુષ એવો કોઈ ભેદ નથી. એટલે આ દેવ સ્ત્રીઓ જુએ છે કે આ તો પરમહંસ છે, એટલે લજ્જાથી એ વસ્ત્રો પહેરતા નથી. પણ જાને પાછળ વ્યાસજી આવે કે જેમણે વસ્ત્રો પહેર્યા હતા, એ જોઈને પેલી સ્ત્રીઓ લજ્જાથી વસ્ત્રો પહેરવા લાગી, ત્યારે આ દેવ સ્ત્રીઓને આશ્ચર્ય, ત્યારે વ્યાસજીને આશ્ચર્ય થયું કે મારો પુત્ર તો દિગંબર હતો, એને જોઈને તમે વસ્ત્ર ન પહેર્યા, તમને સોચ ન આવ્યો, પણ હું તો વસ્ત્રવાળો છું, તમને આવું કેમ થયું? ત્યારે વ્યાસજી આવું પૂછ્યું, ત્યારે આ દેવ સ્ત્રીઓ કીધું કે પુરુષ અને સ્ત્રીનો ભેદ એ વ્યાસજી તમારામાં છે, તમારા પુત્રમાં નથી. આ તફાવત છે, કારણ કે આપનો પુત્ર એ વિવેક વૃત્તિવાળો છે. તો જે સ્ત્રી પુરુષોનો તફાવત જે છે એ આપની દ્રષ્ટિમાં છે, પણ આપના ચિરંજીવીમાં આ જે વિવેક વૃત્તિ છે એનો સવાલ નથી. એમની દ્રષ્ટિમાં પુરુષ સ્ત્રી વિવેકનો કોઈ સવાલ આવતો નથી. તત્વસુધામાં દાદાજી લખે છે કે 5મા શ્લોકમાં સુખદેવજીની અસંપ્રજ્ઞા સમાધિ વર્ણવી, એટલે આ જે પરમહંસ દશા છે, જે સમાધિ છે, એનું વર્ણન અહીંયા નિર્વિકલ્પ, જે આપણે સમાધિની આગળ વાત કરી, તો અહીંયા
સુખદેવજીમાં આ સમાધિ દશાનું અહીંયા વર્ણન છે. અને સ્ત્રી પુરુષનું ભેદ તો આપને છે, સુખદેવજીને નથી. અપ્સરાનું એમ કહેવું છે કે અમારા યુવતી જનોમાં નયન નિરખીને અંતર પારખવાની શક્તિ છે, તેથી અમને લાગે છે કે સુખદેવજી વિવેક દ્રષ્ટિથી સર્વત્ર રહેલા ચૈતન્યનું જ અવલોકન કરે છે, પણ જળ પદાર્થના રૂપને જોતા નથી. એટલે જળની અંદર પણ એ આ જ વસ્તુ સર્વત્ર ચૈતન્યનું અવલોકન કરે છે. તો આવું આજે આ 5 શ્લોકોનું આપણે અવગાહન કર્યું છે. હવે આવતા સત્સંગમાં આગળ જે મહાપ્રભુજી સમજાવશે તેનો આપણે વિચાર આ 2 મહાનુભાવો જે રીતે આપણને પ્રેરશે એ રીતે કરવાનો પ્રયત્ન કરીએ. તો આજના આપણા આ ભાગવતના સત્સંગને વિરામ આપીએ અને આપણો પુરુષોત્તમ સહસ્ત્રમાં તો 30મો શ્લોક ચાલી રહ્યો છે, એમાં 107મું નામ આપણે વૈરાગ્ય હેતુ જોયું હતું. આજે હવે ખાલી એક જ નામ આપણે જોઈશું. સમયની મર્યાદા આપણે સાચવવાની છે, એટલે જે 107મું નામ હતું વૈરાગ્ય હેતુ તે આપણે જોયું હતું. અને વખતે 3જા સ્કંદના વિવેચનની પણ આપણે વાત કરી હતી. અને હવે 108મું નામ છે 30મા શ્લોકમાં તીર્થાત્મા, અર્થાત તીર્થ સ્વરૂપ. 129મું પેજ જુઓ. તીર્થાત્મા એટલે તીર્થ સ્વરૂપ. આ એક અર્થ પંચમલાલજી કરે છે. અને બીજો અર્થ કરે છે તીર્થ જેમનો આત્મા છે એવા. તો આવા ભગવાન જ છે. પ્રભુ જ તીર્થ સ્વરૂપ છે અને પ્રભુનો આત્મા જ તીર્થ છે. તો એના વિવેચનમાં પંચમલાલજી સમજાવે છે કે પ્રભુ જ તીર્થરૂપ છે, પ્રભુનું સ્વરૂપ જ તીર્થરૂપ છે. હવે તીર્થ કોને કહેવાય? તીર્થ અને ક્ષેત્ર 2 શબ્દો આપણે આવતા હોય છે. તો જ્યાં જળનું મહાત્મ્ય છે, જળનું મહત્ત્વ છે, તેને તીર્થ કહેવાય. અને જ્યાં ભૂમિનું મહત્ત્વ હોય એને ક્ષેત્ર કહેવાય. તો અહીંયા તીર્થનું જે મહાત્મ્ય ત્યાં બતાવ્યું કે ભગવાન જ તીર્થરૂપ છે. આપણે સામાન્ય જ આપણા પુષ્ટિમાર્ગ દૃષ્ટિકોણથી જોઈએ તો યમનાષ્ટકમમાં મહાપ્રભુજીએ જે યમુનાજીનું વર્ણન કર્યું છે એ તીર્થ મહાત્મ્યમાં વાસ્તવમાં તો મહત્ત્વ શ્રી કૃષ્ણનું જ મહત્ત્વ મહાપ્રભુજીએ આપણને યમનાષ્ટકમમાં બતાવ્યું છે. તો જળનું મહાત્મ્ય છે તે તીર્થ છે અને તીર્થરૂપ પ્રભુ જ છે. ભક્તો પર હવે ભગવાન શા માટે તીર્થરૂપ બન્યા છે? તો પોતાના જે ભક્તો છે એ ભક્તો પર અનુગ્રહ પ્રભુ કરવા માગે છે. અને એટલે જ પ્રભુ પોતે આ તીર્થરૂપ બની જઈને પોતાના ભક્તો ઉપર અનુગ્રહ કરે છે. આ અનુગ્રહ એટલા માટે કે જે કંઈ દોષો ભક્તોમાં આવ્યા હોય એ ભક્ત જ્યારે તીર્થમાં જાય ત્યારે એ પ્રભુનું જે મહાત્મ્ય છે તીર્થમાં, એ એમના દોષો છે, એમના કષાયો છે, એ બધા ધોઈ જતા હોય છે અને તીર્થોમાં ભેગા થતા હોય છે. તો આ તીર્થોમાં પ્રભુએ જુદી જુદી લીલાઓ કરી છે અને જુદી જુદી લીલાઓ કરી છે માટે એ સ્થળો પ્રભુરૂપ બની જાય છે. કારણ કે પ્રભુનું સ્વરૂપ, ગુણ, નામ અને લીલા એમાં અભેદ છે. તો પ્રભુએ અહીંયા લીલાઓ કરી છે માટે આ જે તીર્થ છે એ પણ ભગવત સ્વરૂપ બની ગયું છે. એટલે ભક્ત જ્યારે તીર્થાટન કરે ત્યારે તે તીર્થોની જે ભગવદ્ લીલાઓ છે એનું સ્મરણ થાય છે. આપણે 84 કોષ કરીએ એનું મૂળ આશય તો 84 કોષમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે, જે તે સ્થળે લીલાઓ કરી છે, તે સ્થળે બેસીને આપણે એ ભગવાનની કરેલી લીલાઓનું આપણે ચિંતન કરીએ, અવગાહન કરીએ. એ જ હેતુ આ તીર્થયાત્રાનો હોય છે કે 84 કોષની પરિક્રમાનો હોય છે. એટલે તીર્થોમાં વસતા ભગવાનના અંતરંગ ભક્તોનો સત્સંગ આથી પ્રાપ્ત થાય છે. મહાપ્રભુજી પણ આ જ આજ્ઞા કરી છે કે સેવામાં ચિત્ત ન લાગે તો ભાગવતનું જ્યાં અધ્યયન થતું હોય એવા સંતોની પાસે તમે પુનિત તીર્થોમાં જજો, એમ મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. એટલે એ તીર્થો ભગવદ રૂપે જ દર્શન આપે છે. એટલે તીર્થોમાં ભગવાનની લીલા તો છે અને લીલાનું અવગાહન કરનારા ભગવાનના અંતરંગ ભક્તો છે. એટલે અંતરંગ ભક્તો હોવાથી આ તીર્થો ભગવદ સ્વરૂપે જ દર્શન આપે છે. અને આ તીર્થનું જે જલ છે એ તો આધિભૌતિક છે. એ જે દોષો અને અપરાધોને દૂર કરવાની શક્તિ છે, એ મહાત્મ્ય છે, એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને તીર્થની દેવતા અધિદૈવિક છે, એ પ્રભુની વિભૂતિ છે. તો એ ભગવાન રૂપે ત્યાં
બિરાજતી જ હોય છે. આમ જે તીર્થ છે જ્યાં જળનું મહાત્મ્ય છે એમાં વહેતો પ્રવાહ એ આધિભૌતિક સ્વરૂપ છે અને ભક્તોના દોષોને દૂર કરવાની જે શક્તિ છે એ જ એનું મહાત્મ્ય, અને મહાત્મ્ય એ જે છે એ જ એનું આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપે તો ત્યાં એ તીર્થ બિરાજે છે. તો આ રીતે આજના આ સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે એ સત્સંગ પણ અહીંયા આજે વિરામ પામશે. આવતા સત્સંગમાં આપણે જેમ પ્રભુ પ્રેરણા કરશે તેમ કરીશું. તો સત્સંગના અંતે આપણે બધા સાથે બોલીએ શ્લોક આશ્રયનો. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, श्री वल्लभाधीश की जय. સર્વે વૈષ્ણવને મારા વૈષ્ણવના ભગવત સ્મરણ અને વંદન.